જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો હોળી પછી ઘણા પૂછતા કે તમારે પડવો હોય કે ન હોય કે કેવું હોય. ખાસ એટલું બધું જેમ ભારતની જેમ પણ એક દિવસ દંડિયા રહે ને એવું બધું એક દિવસ રમે તો 3 દિવસ પછી રાખ્યું છે પાછું. બરાબર, અત્યારે કંઈ નથી પણ તો આજે તો અમારે કંઈ હોય નહીં, નોર્મલ દિવસ હોય છે. જોવો છો કેવી રીતે અહીંયાના લોકો તો કંઈ ના ઉજવે. બરાબર, ખાલી આપણા લોકો હોય ને એ જ બસ કરે, બાકી અહીંયાના લોકો કંઈ કરે નહીં. બરાબર, તો હું જાઉં છું અત્યારે ગામમાં લેવું દેવું કરવા માટે. તો ચાલો તમને પણ બતાવું પડવો, અમારે પડવો કેવો હોય. વિદેશના પડવા તો એવા હોય, એટલે ભારતમાં જે કંઈ કરવું હોય ને પડવાને કરી લેવું. પછી વિદેશમાં આવ્યા પછી બહુ મોહ નહીં રાખવાનો, નહીં તો હું પછી માણસને આમ ઓલું થાય કે ભાઈ જો કંઈ કરી નથી શકતા તહેવાર ને. એ તો ભારતમાં જ છે ભાઈ, ભારત જેવો તો દેશ નથી. શું કેવું, મસ્ત નદી આવે છે અહીંયા. ભારતની તો શું વાત જ કરવી. ઓખો તો દુનિયાથી નોખો, મારા ભારતની તો વાત જ ન થાય એવું છે. તો ચાલો જાઉં છું ગામમાં અને તમને પણ બતાવું આગળ કેવું છે બધું. બરાબર, અહીંયા ડબલમાં સાયકલ જાય છે, જો બધા ડબલમાં સાયકલિંગ અહીંયા બહુ કરે બધા. લાઈવ પડવામાં તમારા બધાનું સ્વાગત છે. ઇંગ્લેન્ડમાં તો ભાઈ બધી જગ્યાએ, વિદેશમાં આવી રીતે જ હોય છે. વિદેશમાં ક્યાંય એટલું બધું ઓલું ન હોય. ઓલરાઈટ, આ જો જાય છે ને એ ઇલીગલ આવ્યો છે, એટલે અહીંયા એને કાગળિયા ન આપે, રહેવાનું આપે, ખાવાનું આપે. ગામડાઓમાં ઘર લઈ દે એટલે કામ મળે નહીં, એટલે એવા આમ ઘૂમરે ચડાવે એટલે ક્યાંય ના નહીં, ઘરના નહીં, ઘાટના નહીં, એવું બધું થાય છે અહીંયા ભાઈ. તો આ છે અમારું ગામ. ગામમાં નાનું મોટું શોપિંગ કરી આવવાનું, જે કંઈ કરવું હોય એ શોપિંગ કરી અને ઘરે પડવો. અહીંયા કંઈ જુગાર બુગારને રમવાનું હોય નહીં કે બીજું કંઈ હોય નહીં કોઈ જાતનું. અહીંયા કામથી કામ કરો, મજા કરો અને પછી વિદેશમાં ફરવા જઈ શકો એ છે. અને પૈસા તો ભારતમાંય પૈસા તો છે ભાઈ, એવું નથી. બરાબર કે ભારતમાં પૈસા નથી, ભારતમાંય બહુ છે. દુનિયાનો સૌથી ધનિક તો ભારત જ છે ભાઈ. તો થોડું ઘણું લેવાનું હતું, એ ગામમાંથી મેં લીધું, ખિસ્સામાં નાખી લીધું. બસ આવી રીતે ગામડામાં તો અમારે તો દરરોજનું આવી રીતે હોય, કંઈ જાજો ફેરફાર ના હોય. આડાવડા કામકાજમાં હોય. બરાબર, બાકી તો ગામડાની મજા તો ગામડાની મજા છે. મને મોટપની મજા આવી સાંભળે કાગડા. અહીંયા જો આ લોકોનું છે ને મોટું બધું ઓલું છે, જો છો કેવડું બધું છે. અમારું આજે તમને ગામડું બતાવી દઉં એ બાને. આવું છે કંઈક અમારે ગામડું. કેવું લાગે? બધાને ઉડ લાગે. ઘણા લોકોને વિદેશ જવું છે, બધું કરવું છે, પણ નથી મેળ આવતો. એનું કારણ છે કે ફાવે નહીં. બધી રીતે ફાવવું એ બધાનું કામ નથી. આવા પ્રોગ્રામો ના હોય, આપણા તહેવારો ના હોય, આવું બધું હોય નહીં બધી જગ્યાએ. તરો ગમે જ અહીંયા છે તમારે કંઈ પ્રોગ્રામોનું હોય નહીં. અહીં લેસ્ટર જવું પડે બહુ દૂર. એ અહીંયા છે ને કોઈને ફાવે નહીં. બધાને વિદેશ જવું છે પણ બધી રીતે સરખું ફાવે એવું હોય તો. પણ એવું તો ભાઈ
જ્યાં જાય ને ત્યાં આપણે એડજસ્ટ કરવું પડે, બરાબર. એટલે જ ઘણાનો મેળ નથી ખાતો, કારણ કે એડજસ્ટ નથી કરી શકતા. તો પહેલાંથી જ ટ્રાય કરવાની કે એડજસ્ટ કરી શકો, બરાબર. તો મેળ આવી જાય. ગમે ત્યાં રહીએ ચાલશે, ફાવશે ને ગમશે. આ 3 સૂત્રો પકડી રાખો એટલે તમારે હાલે. જો કેવું મસ્ત બધું અહીંયા છે ને. માણસ કામથી કામ, જો આ બધા ગાડીઓમાં છે ને માણસ છે, પણ એ કામથી કામ એમ. બીજું કંઈ નહીં, ખોટી રીતે ક્યાંય રખડવું ને એવું નહીં. બધા અહીંયા કામ કરે છે ને, એટલે કોઈ પાસે ટાઈમ નથી. કોઈ પાસે છે ને અહીંયા ટાઈમ નથી ભાઈ. બધા કામથી કામ એમ. બધાને કામ કરવું પડે, કારણ કે સિસ્ટમ એવી છે, ટેક્સ ભરવા પડે બધાને. એના નિયમમાં રહેવા માટે બધાને કામ કરવું પડે, એટલે ઘડીકમાં મેળ નથી આવતો. બાકી કંઈ વાંધો નથી, ટાઈમ નથી લોકો પાસે એમ, બીજું કંઈ નથી. અહીંયા પોસ્ટ ઓફિસ છે, અહીંયા ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે અમારે. કેટલા બધા રેસ્ટોરન્ટો છે અહીંયા, બધું છે એમ તો. પણ વિદેશની લાઈફ જ આખી અલગ છે. આમ પાટે ને પાટે. સોરી, સાફ સફાઈ બહુ કરે, એટલે શું છે કે મેલું ન થાય બહુ. કેવું લાગે, કેવો લાગ્યો અમારો પડવો? આવું હોય પડવાનું. આખો દિવસ ઘરે આડું કામકાજ કરતા હોય, બહારનું કામકાજ કરતા હોય, પછી કામ લેવું દેવું. ભારતમાં હોય તો ઉકા કાઢી નહીં કહેવાય. અહીંયા તો આવું હોય. એટલું બધું ઓલું ન હોય, એટલું બધું કાંઈ હોય નહીં એમ. કામથી કામ, કાયમ દિવાળી, કાયમ હોળી, કાયમ હાથમું. અહીંયા એવું છે, બરાબર. મસ્ત જો અહીંયાથી પાણી આવે છે. મસ્ત નદી છે અહીંયા. આ બાજુ અહીંયાથી આમ જાય છે આવી રીતે આમને. એકદમ જૂનવાણી ગામડા છે, જૂનવાણી. આવી નદી વહી જતી હોય ને. અહીંયા સાધના બહુ થાય છે, અહીંયા ભજન બહુ થાય છે, કારણ કે કોઈ તમને નડે નહીં. સ્વિચ ઓફ ફોન કરી દો એટલે કોઈ ફોન ન કરે, કોઈ આવે ને કે જાય ને કે કાંઈ નહીં. એકદમ એને અમારે રોજ પડવા છે. આખીરમાં તો માણસને શાંતિ જોઈએ, બરાબર. બીજું એનાથી શું જોઈએ છે? સાચી વાત કે ખોટી વાત? ફૂલ ખીલે અહીંયા. હવે ઉનાળો આવશે એટલે એટલી મજા આવશે કે ના પૂછો વાત. મજા જ મજા. ને અહીંયા છે ને બધા રમે છે. ઓલેથી ફેમિલી ને બધા એવી રીતે તમે આવી અને અહીંયા રમી શકો એમ. મજા છે બધી રીતે, રમી શકીએ એમ કે રમવું હોય. અહીંયા માણસો છે ને બધા પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં
વયા જતા હોય બસ બધા એના ઓલામાં કોઈ મ્યુઝિક સાંભળતો જતો હોય મારા જેવા વિડીયો રેકોર્ડિંગ કરતા જતા હોય પણ બધા એના મસ્તીમાં કૂતરા હોય તો કૂતરાને લઈને જતા હોય બરાબર અત્યારે જો વાગ્યા છે અમારે હજી 5 પણ દિવસ કેટલો છે હવે મજા આવશે હવે ઉનાળો છે ને આવી રીતે બહાર નીકળી શકીએ મસ્ત ચાલો તો હવે આવો હતો કંઈક બધા પુસ્તક પડવામાં શું હોય તો વિદેશમાં આવો હોય પડ્યો એક દિવસ હોળી હોય એક દિવસ 2-3 દિવસ પછી એક દિવસ પાછું શનિ રવિ હોય ને ત્યારે દંડિયા રહીને રાખે આપણા લોકો એમ અહીંયા લેસ્ટરમાં છે દંડિયા રમે અને બસ આપણે જેમ એમ કે 2-3 દિવસ પડવા એવું ના હોય એમ કે બહુ તો ચાલો પાછા ફરીવાર મળ્યા ત્યાં સુધી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિયારામ